ગરમ જી બાપુ મારા બંધુ શ્રી બધી સમાપ્ત કરવા ગયેલ છે. હા તો હજુ સુધી આવ્યા નથી. તપાસ કર કેમ નથી આવ્યો. હા બાપુ જોઈ લઉં આગળ બોલે મને તો ખબર જ છે પણ મારે સીધે સીધું કેમ કહેવું હે તારે એટલા દાડિયા છે કો દાડિયા આવું છે દાડિયા લઈ જા તો એટલે જ બોલાવ્યા ગારો ગુંદવા ના બોલાવ્યા હે તું તો જેવું કામ કરે એની ઉપર મળે કામ તો ફર્સ્ટ ક્લાસ છે પૈસા બોલે એની ઉપર કામ થાય બોલોશ! હા બાપુ બાપુ તમે ઘડી કાંકા સાય લેવ આંકા ભૂવો વધારે છે ઓ તમે પેલા પૈસા તમે 70 રૂપિયા અને ત્રણ માવા અને એ ઘેરે જઈને ખાવા 450 રાખો ઓનું કામ એવું નથી હા ભરી છે છોકરા છે તારે ના તો મને હિતેરી પર ચાલ છે મારે આ બચવા સો તો આટલી બધી વાત? હું તમને સુની દઉં તો હારી સાથે 500 રૂપિયા દે હું જેમ શીખવાડું એ કામ તમારે કરવાનું કામ કરવાનું બોલવાનું બોલવાનું બાકી આડો કાંઈ કરતા નહીં તમારો બાપ કામડા પડી નાખશે તમારે એ તો પાડે જ છે આ વસ્તુ ભગવાન તારું સારું કરી બોલવાનું આવું બોલે તો તને કયો એવી બોલી કેમ કહો શું બોલવાનું તારે તારે હું બોલવાનું તારે હું બોલવાનું તારે સ્થાનેથી બોલવાનું લાઈનમાં થઈ જાઓ એક બોલ્યો એટલે સીધો આમ લબક થાય ત્યાં હાલો ઉભા રાખો હાલો ઓડા ગન્સ મને હા બાપુ બોલતા મારી જીભ નથી પડતી દાડિયા કરવા હા બાપુ હા બંધુશ્રી, એક વાર મને જો તને માર ના આપો.
અરે ભાઈ મારે તો ભાઈ બેની મારે સસલાય અરે મારા પણ મામા મરે દુઃખમાં સાંભળે સુંદરી દુઃખમાં માને બાપ પણ એનો બંધો ત્યારે સાંભળે બગડે બંધુ એકવાર મને જવાબ દે કે તને માર ના એના મને વચન આપો. જા તને મારું વચન છે મને મારનાર તે વૈકુંઠપુરીનો વિષ્ણુ તેમના ધરતી મસ્તક જુદા કરીને આપણા ત્રણે પીઢીના વિરોધ ન નકારો ત્યાં સુધી મારા આત્માને શાંતિ નહીં થાય. જા તને મારું વચન છે જ્યાં લગી તને મારનારનું મસ્તક આપીને સ્વાંગપુરના દરવાજે ના લગાવો તો મારું નામ એ નાખીશ જા તારા આત્માને શુદ્ધ થઈ બસ બસ જોઈ લઈશ કે દ્વારકામાં કેવો આવ્યો માસી પૂતનાને મારનારો અરે ગોવા એનું એટલું ખનારો ઘરવાળો જોઈ લે ચીના પંજામાં એક સિયા ફટકીને ક્યાં જોવાનું બોલે છે બાપુ મારે મારા શત્રુનો સંહાર કરવા માટે મને કોઈ નથી. માટે તું કોઈ સારી બનાવો તો બોલાય જેથી કરીને મારો મગજ શાંત થાય ને કોઈ સારી વ્યક્તિ મળી આવે. હમણાં બોલાવી લાવો